कल करे सो आज करे सो अब, कल करे सो आज करे सो अब, અવસર વીત્યો જાય છે ફેર કરોગે કબ। જી હા દોસ્તો, હું છું આપની દોસ્ત કાજલ અને આપણે હમણાં જે લાઈન સાંભળ્યા, આવો એને સમજીએ એક નાનકડી વાર્તા દ્વારા। આપને જો મારી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને જે બેલ આઇકન આપેલો છે નીચે એને પણ પ્રેસ કરી દેશો, જેથી મારા નોટિફિકેશન જે છે નવા વિડીયોઝના એ તમને મળી શકે અને મારા વિડીયોઝને વધારેમાં વધારે શેર કરવાનું ના ભૂલશો। માણસ છે ને બહુ સમજદાર છે, એને શંખેશ્વર જવું હોય તો ઓનલાઈન બુકિંગ કરાવી દે, શત્રુંજય દાદાને ભેટવા જવું હોય તો 2 રૂમ 2 મહિના અગાઉથી બુકિંગ કરાવેલા હોય એમણે। પ્લેન, ટ્રેન, ગાડી કે બસ એના બુકિંગ તો મહિનાઓ પહેલા થઈ ગયા હોય, અરે કઈ હોટલમાં જમશું એ પણ નક્કી કરી આવ્યો હોય। સાચે માણસ કેટલો સમજદાર છે। માણસને ત્યાં લગ્ન પ્રસંગ હોય ને તો લગ્નની વાડી, પાર્ટી પ્લોટ, કેટરર્સ, ઓર્કેસ્ટ્રા, બેન્ડ, મહેંદી આ બધાનું અગાઉથી પ્લાનિંગ થઈ ગયું હોય, ફિક્સ થઈ ગયું હોય। અરે કપડા વાળાઓને ત્યાં કપડાનું બુકિંગ થઈ ગયું હોય, જ્વેલર્સને ત્યાં જ્વેલરીનું બુકિંગ થઈ ગયું હોય, કેમ કે છેલ્લી ઘડીએ કઈ દોડધામ ના થાય, કોઈ વાત ભૂલાઈ ના જાય, કંઈક ભૂલાઈ જવાને લીધે કંઈક બગડી ના જાય, આ બધાને કારણે માણસ જે છે એ એડવાન્સ પ્લાનિંગ કરી રાખે છે। કોઈ 1 દિવસના પ્રવાસ માટે જવું હોય કે 2 દિવસના પ્રવાસ માટે કે પછી 22 દિવસના પ્રવાસ માટે, માણસ જે છે એ પેલા ઇન્ક્વાયરી કરે, પછી કોન્ટેક્ટ કરે અને પછી બુકિંગ ને બધાનું એવું તો સરસ પ્લાનિંગ કરે, એડવાન્સ પ્લાનિંગ કરે કે એનો પ્રવાસ હોય કે પ્રસંગ એને 4 ચાંદ લાગી જાય છે। સાચે માણસ કેટલો સમજદાર છે। તો આવો આવા જ એક સમજદાર માણસની વાર્તા સાંભળીએ। આ વાર્તા જે છે એ પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી યશોવર્મ સુરી મહારાજના મુખેથી વર્ણવાયેલી છે। દરિયાના મોજા નગરને અડીને પાછા વળે, નાનું નહીં ને મોટું નહીં એવું સુંદર રળિયામણું નગર, ધંધા રોજગારથી ધમધમતું એ નગર, એનો એક કાયદો હતો કે એનો જે રાજા હતો એ દર 5 વર્ષે બદલાતો હતો અને જે રાજા બને એને સંપૂર્ણ સત્તા હતી। સત્તા એટલી બધી કે એનાથી ઉપર કોઈ નહીં, કાયદોય નહીં, કાયદાથી પણ એ ઉપર। હવે આવા સરસ મજાના નગરનું આ રીતે રાજા બનવું કોને ન ગમે? પણ આ નગરના રાજા બનવા માટે કોઈ તૈયાર જ નહોતું થતું। તમને વિચાર આવશે કેમ? આ નગરનો બીજો બી એક કાયદો હતો કે જેવા એ રાજાના 5 વર્ષ પૂરા થાય એટલે આખું નગર ભેગું મળે, એ રાજાનું સન્માન કરે અને ઢોલ, નગારા અને ડંકા સાથે એ રાજાને રજવાડી બગીમાં બેસાડી અને શાહી સન્માન સાથે દરિયા કિનારે લઈ જવામાં આવે। ત્યાં એક ખૂબ જ શણગારેલી હોડીમાં બેસાડી અને એને ખૂબ જ સન્માન સાથે દૂર સુધી આવેલા એક ટાપુમાં ઉતારી દેવામાં આવે અને સાથે શું આપવામાં આવે? ખાલી 2 દિવસ સુધી ચાલે એટલા ભોજન અને પાણી। એને આપેલા ભોજન અને પાણી પૂરા થાય એ પહેલા તો એ રાજા ખુદ એ ટાપુ પરના જંગલી જનાવરોનો કોળિયો બની ગયો હોય એટલી ભયાનકતા ત્યાં હતી અને એ જ કારણે એ રાજ્યના રાજા બનવાનું, એ નગરના રાજા બનવાનું કોઈ જ પસંદ કરતું ન હતું। હવે જો આ નિયમ, આ કાયદો આપણા દેશમાં આવી જાય ને તો પછી જોઈએ કે કેટલા દેશભક્ત નેતાઓ ચૂંટણી લડવા માટે તૈયાર થાય છે, કદાચ ઇલેક્શન જ ન થાય। હવે જે રાજા રાજ્ય કરતો હોય એ રાજાના 5 વર્ષ પૂરા થવામાં હોય ત્યારે આખા નગરમાં ઢોલ નગારા સાથે જાહેરાત કરવામાં આવતી કે જેને રાજા બનવું હોય એ પોતાનું નામ નોંધાવી લે। જો કોઈ પણ નામ ન નોંધાવે તો ચિઠ્ઠી ઉપાડવામાં આવતી, એ ચિઠ્ઠીમાં જેનું નામ નીકળે એને કમ્પલસરી રાજા બનવાનું। હવે જેનું નામ નીકળે એનો પરિવાર અને એ પોતે એ બિચારા માતમ બનાવે। તો દર વર્ષે આ પ્રણાલી ચાલી આવતી હતી, ક્યારેય કોઈ નામ નોંધાવતું નહીં। પણ આ વર્ષે પહેલી વખત એવું બન્યું કે જેવું અનાઉન્સમેન્ટ થયું કે કોઈને રાજા બનવું હોય એ નામ નોંધાવે અને તરત જ એક માણસે નામ નોંધાવ્યું કે ભાઈ મારે રાજા બનવું છે। જેવું એને જાહેર કર્યું કે મારે રાજા બનવું છે એવું આખું નગર રાજીના રેડ થઈ ગયું, કેમ કે બધાને એક જ ડર સતાવતો હતો કે ક્યાંક ચિઠ્ઠીમાં મારું નામ નીકળશે તો
એટલે બધાએ એને કીધું કે વાહ ભાઈ વાહ, તે તો 18 આલમને ખુશ કરી દીધા છે, તે તો અભય પડહ વગાડ્યો છે. હવે આ જે પડહ શબ્દ છે ને, એ આપણા મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજે 400 વર્ષ પહેલા આ શબ્દને વાપરેલો હતો. પડહ એટલે કે જે દીક્ષા લે એ 14 રાજલોકમાં અમારી પડહ જે છે એ વગાડે છે, એટલે કે અમારીની ઉદ્ઘોષણા કરે છે, ષટકાઈના જીવોને નિર્ભય બનાવે છે. હવે આ જે માણસે રાજા બનવાની ઉદ્ઘોષણા કરી હતી, એનો આખો પરિવાર બિચારો માતમ મનાવતો હતો. બહુ ના પાડી આખા પરિવારે, પણ એ માણસ જે છે એને પોતાની જીદ ન મૂકી. આખરે રાજા તરીકે એને જાહેર કરવામાં આવ્યો. એના પરિવારને અને એને રહેવા માટે રાજમહેલ આપવામાં આવ્યો. શુભ દિવસે બધા એ રાજમહેલમાં આવ્યા તો ખરા, પણ બધા જ એનાથી ખૂબ જ નારાજ હતા. એના મા બાપ જે છે એ પણ એનાથી ખૂબ નારાજ હતા. માં તો ખૂબ જ રડતી હતી, પત્ની પણ ચીડાઈને રીસાઈને બેઠી હતી. એના ભાઈ બહેન છે, દીકરા દીકરીઓ છે, બધા એનાથી ખફા હતા. જેમ કોઈ દીક્ષા લેવા માટે તૈયાર થાય અથવા તો દીક્ષા લે ત્યારે જે વાતાવરણ ઊભું થાય, સેમ એવું જ વાતાવરણ અહીં પણ ઊભું થયું. આમ ને આમ 2-4 મહિનાઓ વીત્યા પછી બધું જ થાળે પડતું ગયું. રાજા ખૂબ જ હસી ખુશીથી રાજ્ય કરતો હતો. એક નાનકડા નગરને એને એટલું સરસ રીતે સંચાલન કરીને મોટું શહેર બનાવી દીધું હતું. 2 વર્ષ પૂરા થયા, 3, 4 અને હવે 5મા વર્ષે તો રાજા જવાની તૈયારી કરતો હતો. બધા નગરજનોને આશ્ચર્ય એક જ વાતનું થતું હતું કે મોતના કુવામાં જવાનું છે, ખબર છે, છતાં પણ રાજા આટલો હસમુખ કેવી રીતે છે, કેમ આટલો ખુશ છે. આની પહેલાના જેટલા રાજાઓ હતા એ બધા જેમ જેમ એનો જવાનો સમય નજીક આવે તેમ તેમ અતિ દુખી રહેવા લાગતા હતા. એ લોકોને ખાવા પીવાનું પણ ભાવતું ન હતું. પણ આ રાજા એક એવો છે કે જે દિવસે ને દિવસે એનો જેમ જવાનો સમય નજીક આવે છે એમ ખુશ ને ખુશ થતો જાય છે. આખરે 5 વર્ષ પૂરા થયા અને કાયદા પ્રમાણે એનો વિદાય સમારંભ પણ યોજાયો. રાજા ઢોલ નગારા સાથે દરિયા કિનારે આવ્યો અને શણગારેલી હોડીમાં બેઠો. આ વખતે દ્રશ્ય આખું ઊંધું હતું. જેમ દીક્ષાર્થી દીક્ષા લે ત્યારે આખું જે સભાગૃહ હોય એ રડતું હોય, પણ દીક્ષાર્થી જે છે એ કેટલો ખુશ હોય, એવી જ રીતે રાજા અહીં મોતના કુવામાં જવાનું છે એ ખબર છે, છતાં પણ ખૂબ જ ખુશ છે અને આખું નગર રડે છે. રાજાએ બધાને કહ્યું કે આજે તમે રડો છો અને હું ખુશ છું, એનું માત્ર એક જ કારણ છે કે મેં મારા કાર્યકાળના 5 વર્ષમાં એવું સુંદર સંચાલન કરીને આ નાનકડા નગરને મોટું શહેર બનાવ્યું છે કે આજે ધમધોકાર ચાલી રહ્યું છે. મેં ખાલી આ નગરને જ સુંદર નથી બનાવ્યું, પણ મારે જ્યાં જવાનું છે, જે ટાપુ ઉપર જવાનું છે, એને પણ આ 5 વર્ષમાં સખત પરિશ્રમ ને મહેનત કરીને મારા સુંદર સંચાલન વડે મેં એને પણ સ્વર્ગ જેવી જગ્યા બનાવી દીધી છે. આજે ત્યાં માણસોની બહુ સારી એવી અવરજવર પણ છે અને ત્યાં પણ ધંધા રોજગાર જે છે એ ધમધમે છે. રાજાએ બધાને કહ્યું કે મેં 5 વર્ષના અથાગ પરિશ્રમ પછી એ નિર્જન ટાપુને નંદનવન બનાવી દીધો છે અને આ જ નગરના કેટલાક શ્રેષ્ઠીઓ ત્યાં વસી ગયા છે અને તમે લોકો પણ જેમને આવવું હોય એ મારી પાછળ આવી શકો છો. બધાની અપ ટુ ડેટ વ્યવસ્થા ત્યાં આગળ થઈ જશે. બધા નગરજનો એકદમ સ્તબ્ધ બની ગયા અને એ નગરજનોને કળ વળે એ પહેલા તો રાજાએ નાવિકને આદેશ આપી દીધો હોડી ઉપાડવાનો અને હોડી તો સડસડાટ જાય છે દરિયા પર. સાચે જ માણસ કેટલો સમજદાર છે. આ વાર્તા તો અહીં પૂરી થાય છે, પણ એક દિવસ કहीं ના કहीं કભી ના કભી હમે ભી યહાં સે જાના તો પડેગા ના. માત્ર 2 દિવસ જવાનું હોય તો કેટલું પ્લાનિંગ કરીએ છીએ આપણે, પણ આપણે જ્યાં કાયમ જવાનું છે એના વિશે આપણે પ્લાનિંગ ક્યારે કરશું? તો ચાલો આપણે આપણી જે રનિંગ જિંદગી છે એને ધર્મના રંગે રંગીને રંગીન બનાવીએ અને આવતા ભવ માટેનું ભાથું બાંધીએ. ધર્મ માટે, ધર્મનું આચરણ કરવા માટે કોઈ ઉંમર ફિક્સ નથી. એવું બાનું ન મારી શકીએ કે ધર્મ જે છે એ ઘરડા લોકો જ કરે, એની પણ એક ઉંમર હોય. ઘરડા થઈશું ત્યારે તો આપણને ખબર નથી કે આપણામાં શારીરિક શક્તિ કેટલી રહેશે, આપણે કોઈ ક્રિયા કે તપ કે જપ કરવા માટે સક્ષમ હશું કે નહીં. તો જ્યારે આપણામાં શક્તિ છે ત્યારે એ શક્તિનો યોગ્ય ઉપયોગ કરીને થોડું થોડું કરીને પણ
જો આપણે ધર્મ કરશું તો જરૂરથી આપણો જે આવનારો ભવ છે એ સુધરી જશે. અને ધર્મ જે છે એ માત્ર ક્રિયા નથી, એ આપણા જે રૂટીન આપણી લાઈફ છે એમાં પડે ને પડે એનો આપણે ઉપયોગ કરી શકીએ અને એ વણાયેલો છે. આપણા દરેક વ્યવહારમાં આપણી આખી જે જીવનની ક્રિયાઓ છે, સવારથી લઈને સાંજ સુધી, બાળપણથી લઈને ઘડપણ સુધી હરેક પડે ધર્મનું આચરણ જે છે એ થઈ શકે અને કરવું જોઈએ. અને એટલું પ્રેક્ટિકલ છે, પણ આપણે ક્રિયા દ્વારા એને ખૂબ જ જટિલ બનાવી દીધું છે અથવા તો નીરસ બનાવી દીધું છે. તો જે આપણા આગમોમાં લખેલું છે, જે આપણા વ્યાખ્યાનોમાં આપણે સાંભળીએ છીએ કે જે જ્ઞાન મેળવીએ છીએ, એનો આપણે પ્રેક્ટિકલી યુઝ કરીએ, એને અપ્લાય કરીએ અને આપણી બધાની જિંદગી જે છે એ ખુશહાલ બનાવીએ અને આવતો જે ભવ છે એને સુધારીએ. જૈન કુળ મળ્યો છે તો એ જૈન કુળને આપણે દીપાવીએ. બસ આ જ વાત સાથે આજનો ટોપિક પૂરો થાય છે. મળશું ફરીથી, ત્યાં સુધી બધાને જય જિનેન્દ્ર.